શ્રી ગણેશાય નમઃ. શું નામ છે તમારું? રાજેશ્વરીબેન. રાજેશ્વરીબેન, કેટલા ટાઈમથી પરેશાન હતા? 7 વર્ષથી. 7 વર્ષથી. હા, અહીંયા આવ્યા આપણે હનુમાનજીના સાનિધ્યમાં, તો કેવું લાગ્યું? સરસ. મજા આવી? અહીંયા બાપુ જે કાંઈ ઈલાજ કરે બરોબર કરે છે? બરોબર છે. તમારી પાસેથી કોઈ પૈસા વસૂલ કરવામાં આવ્યા નહીં? જેમાંથી દવા દઈ છે એના લઈ છે 100%. એનું કારણ એ છે કે દવા ઘરમાં પાકતી નથી. બાકી જે તમને ઈલાજ કરી દીધો, હાલતા ચાલતા કરી દીધા, પલોઠી નહોતી વળતી, પલોઠી વાર્તા કરી દીધા, તો એમાં કોઈ પૈસા લેવામાં આવ્યા છે? નહીં. તમારી પાસેથી કંઈ લેવામાં આવ્યું છે બેન? નહીં. તમને સલાહ સૂચન આપ્યું, જે પ્રમાણે દવા લગાડી દીધી એનું કોઈ ચાર્જ લીધું નહીં? માજી આવો, અહીંયા ઊભા થાવ. આ માજી ઉઠક બેઠક નથી કરી શકતા, વાંકા વળી ગયા છે, તમે જોઈ શકો છો. હવે સીધા થાવ જોઈએ માતાજી. આ માજીને સીધા કરી દીધા છે, જોઈ શકો છો તમે બધાય. એની મોઢે બોલે એ સાચી વાત છે. લાકડીને ટેકે હાલતા હતા, અત્યારે કોઈ લાકડીની જરૂર નથી. શું નામ છે માતાજી? ચંપાબેન. ચંપાબેન, આપ અહીંયા પધાર્યા છો, કેવું લાગે? સારું લાગ્યું. હનુમાનજીનું કેવું કામ લાગ્યું? સારું. સીધા કરી દીધા તમને? ઘણા સીધા કરી દીધા. તો પછી એટલે 100% ઉઠક બેઠક કરવાની કોશિશ કરશો તો કોઈ વાંધો નહીં આવે. નીતિ નિયમનું પાલન કરવું, જે પ્રમાણે ખોરાક કહો એ પ્રમાણે ખાઓ, જે પ્રમાણે કસરત કહો એ પ્રમાણે કરશો તો એકદમ અત્યારે સીધા છો, એ પ્રમાણે સીધા રહેશો તો ગમશે. ગમે કે ન ગમે? ઓલો વાંકા થઈ ગયા હોય તો મજા ન આવે. આવું કામ છે હનુમાનજીનું. કેવું લાગ્યું? તમારી પાસેથી કાંઈ પૈસા વસૂલ કરવામાં આવ્યા છે? નહીં. અહીંયા જે હાલતા ચાલતા કરી દીધા એમાં કોઈ પૈસા લેવામાં આવતા નથી. જે દવા દઈ છે એમાં પૈસા લઈ છે. કાલ સવારે કોઈ એમ ન કે તમે દવાના ના પાડો છો, પૈસા નથી લેતા, પણ અમે પૈસા નથી લેતા ટ્રીટમેન્ટના. કે ભાઈ અહીં એન્ટ્રીની ફી છે, જેમ કે ડૉક્ટર પાસે જાઓ તો એના પૈસા લાગે છે. અહીંયા કોઈ ચાર્જ નથી. અહીં ચાર્જ ઓનલી ફોર દેશી દવાનું છે. એનું કારણ એ છે કે દવા ઘરમાં બનતી નથી, એ માટે થઈને. જો ન લઉં તો હું ફરીને દવા ન દઈ શકું, અને બહારથી કોઈ દવા લઈએ અને કોઈ ફાયદો ન પડે તો એ માટે થઈને અમે અહીંથી દવા દઈએ છીએ. અને જે જડીબુટીની દવા બનાવું છું તે હું પોતે જ બનાવું છું. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગયણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. ચેતન હનુમાનનું મંદિર છે. જેવું નામ છે તેવું જ એનું કામ છે. ગાદી ઉપર સવારના બેસે છે. સવારે 9 થી 12 ઇલાજ કરે છે, સાંજે 4 થી 6 ઇલાજ કરે છે. હરેક વ્યક્તિનું હિત અને કલ્યાણ કરવું એ જે એમનો ધ્યેય છે. માનવ સેવા પ્રભુ સેવા સમજે છે. બરાબર છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. કોઈની વાતોમાં કોઈ દિવસ આવવું નહીં. હમણે હનુમાન જયંતિને દિવસે 12 એક ભાઈ રોડ ઉપર એટેક આવવાને કારણે મરી ગયા. તો અહીંયા મંદિરે આશરો લેવા લઈ આવ્યા. તો કોઈ લોકો એવી પણ અફવા ફેલાવે કે ભાઈ મંદિરે મરી ગયા. મંદિરે મરી નથી ગયા, પણ એ બહાર એમને લઈ ગયા, અને એ ભાઈ બહાર જતા હતા અને ઊંડાની કિક મારવા ગયા. એ ભેરો એને એટેક આવ્યો, પેશાબ નીકળી ગયો, ને એ સાથે તેમને હુમલો આવવાને કારણે અહીંથી 108 પણ મંગાવી અને એમાં લઈ ગયા. તો એમાં કીધું કે ભાઈ આને એટેક આવેલો છે. પણ માણસો એવા છે કે ખોટી અફવા ફેલાવવામાં બહુ પાયલોટ છે. કોકનું ખરાબ કેમ કરવું, એવા વ્યક્તિ ગણાય છે. એટલે કોઈની વાતોમાં ન આવવા, નમ્ર વિનંતી. હનુમાનજીનો આદેશનું પાલન કરજો. આદેશ. જય હનુમાન.